રાધનપુર સાંતલપુર સમી વિસ્તાર એ તમારો પૂર્વ વિધાનસભા વિસ્તાર છે અને ત્યાં આવડું મોટું તસ્કરી કાંડ બાળકોને વેચવાની ઘટના આવી છે. એ બાબતે આપણે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય તરીકે શું કહેવા માગો છો? આખા ગુજરાતમાં મેડિકલ માફિયાગીરી ચાલી રહી છે અને સરકારની નજર સામે ચાલી રહી છે. આમાં ગુજરાતની સરકારના ઇન્વોલ્વમેન્ટ વગર આ બધું થઈ શકે જ નહીં. આખા ગુજરાતમાં ખૂણે ખાંચે જ્યાં જુઓ ત્યાં આ જે હાટડીઓ ચાલુ કરી છે મેડિકલ માફિયાઓ, જેના લીધે પ્રજા ત્રાહીમામ છે. આજે કોઈને પણ ઓપરેશન કરાવવું હોય, કંઈ દવાખાને જવું હોય, તો કોઈને ડિલિવરી કરવી હોય ને તો એ ડૉક્ટર પર વિશ્વાસ નહીં, એવી પરિસ્થિતિનું નિર્માણ જે ગુજરાતે કર્યું છે. એ ગુજરાતનું આરોગ્ય તંત્ર નિષ્ફળ છે અને સરકાર પણ નિષ્ફળ છે. ફક્ત વાતો કરી છે, વાયદા કરે છે, કોઈ પણ ઠોસ કદમ આજ સુધી લીધા નથી. અને અત્યારે પણ હાલમાં પણ આ લોકોને બચાવવા માટે સરકાર રાત દિવસ એક કરી રહી છે, જે મને દુઃખ છે. બાળકોની હજી લાશો મળતી નથી, અમુક બાળકો વેચી માર્યા છે, તો કોંગ્રેસ આના સામે મેદાનમાં આવશે ખરી? કોંગ્રેસ તો કાયમ મેદાનમાં જ છે અને કોંગ્રેસ જ મેદાનમાંથી આ બધું શોધી લાવી. કિરીટભાઈ પટેલ અમારા ધારાસભ્ય પાટણના રાત દિવસ મજૂરી કરીને આ આખું બહાર લાવ્યા છે. એટલે કોંગ્રેસ જ આ સાચી વાત બહાર લાવી છે. ભાજપ તો આમને આજ સુધી છાવર્યા જ છે અને છાવરવાના છે. આવા લોકોને કેવી સજા થવી જોઈએ? આમને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈ પણ માણસ હોય, જ્યારે માણસ આવડા નાના દીકરાઓનો દીકરીઓનો વેપાર કરતો હોય તો એને કોઈ દિવસ માફ નહીં કરવો જોઈએ. 100% કાયદાનું કડક હાથે કામ લેવું જોઈએ. પણ મને વિશ્વાસ નથી કેમ કે ભાજપનું તંત્ર નિષ્ફળ ગયેલું છે અને આમના સાથે આમની વર્ષોથી સાંઠગાંઠ છે. એટલે 100% એમને બચાવવા માટે લોકો મેદાને પડ્યા છે અને બચાવવા માટે મહેનત કરશે.